રામ રામ મિત્રો બધાને। મિત્રો અત્યારે આપણે મોટાભાગના ખેડૂતોએ જે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય એ મોટાભાગે વાવેતર કરી દીધું હોય। કોઈને આગતરું હોય તો 15 દિવસ, મહિનો દિવસ કે 1.5 મહિના સુધીના ઘણા બધા પાક થઈ ગયા હોય અને હજી બી અમુક મિત્રોનું વાવેતર ચાલુ હોય, આગતર પાસ્તર એવી રીતે વાવેતર ચાલતું હોય। તો શિયાળુ પિયતની અંદર આપણે મોટેભાગે સુકારાનો પ્રશ્ન રહેતો હોય, જેવા કે આપણે ધાણા હોય કે ચણા હોય કે વટાણા કે પછી જીરું હોય કે લસણ કે ડુંગળીની અંદર સુકારાના પ્રશ્ન રહેતા હોય। તો આપણે એક સાયફોન કંપની 2 ઓર્ગેનિક પ્રોડક્ટ લાવેલી છે। એમાંથી એક જે ફૂગનાશક આપણે કે ઇકો ફ્રેન્ડલી ફંગીસાઇડ પ્રોટેક્સ કરીને આવે એ છે અને બીજું ઓર્ગેનિક કાર્બન છે। હવે જે આ પ્રોટેક્સ કરીને આવે એ આપણા ઘણા બધા મિત્રોએ ચોમાસાની અંદર મગફળીની અંદર જે સફેદ ફૂગમાં વાપરેલું અને એનું ઘણા બધાને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે। એટલે આપણે કોઈ બી નવી પ્રોડક્ટ હોય કે કોઈ બી પ્રોડક્ટ હોય તો આપણા કોઈ બી પાકની અંદર આપણે જો 1 એકરની અંદર અખતરો કરીએ તો આપણે ખબર પડે કે આનું કેવું રિઝલ્ટ છે અને આપણે આનાથી શું ફાયદો થતો હોય। તો આ બંને પ્રોડક્ટ સાથે પિયતમાં બી આપી શકાય અને આ બંને સાથે આપણે સ્પ્રે બી કરી શકીએ। તો જે આ ઇકો ફ્રેન્ડલી જે પ્રોટેક્ટ કરીને જે ફૂગનાશક આવે એ 500 ગ્રામનું એક પેકેટ આવે અને એની એમઆરપી તમે જુઓ તો 825 રૂપિયા એમઆરપી છે, પણ એ માર્કેટની અંદર આપણે 650માં મળતું હોય છે અને આ જે એક પાવડર ફોર્મમાં હોય છે। એટલે આપણે આ 500 ગ્રામ હોય એને 1 એકરની અંદર ભલામણ હોય છે। એટલે જે આપણે કોઈ બી પાકની અંદર સુકારો આવેલો હોય અથવા આપણે સુકારો ન આવ્યો હોય અને આગોતરું આયોજન કરવું હોય તો આને આપણે 1 એકરની અંદર જે પિયત સાથે આપવાની હોય છે। એટલે આને આપણે કોઈ બી જે પેન્ટીમિથિલિન આપણે જે રીતે ડબ્બાની અંદર આપતા હોય એ રીતે આપણે પિયતની અંદર આને આપવાની ભલામણ છે। તો આ એક ઇકો ફ્રેન્ડલી ફૂગનાશક છે। તેની સાથે કંપનીને એક બીજી પ્રોડક્ટ જે આપણે સબ કાર્બન કરીને આવે અને આ પ્રવાહી ફોર્મની અંદર આવે, આમાં 20% જેવો ઓર્ગેનિક કાર્બન હોય છે અને આ બંને પ્રોડક્ટ સાથે પિયતમાં આપવાની કંપનીની ભલામણ છે। એટલે જે આ ઓર્ગેનિક કાર્બન આવે એ 1 લીટરની બોટલ આવે અને તેની એમઆરપી 1225 રૂપિયા છે, પણ માર્કેટની અંદર આપણે 800 રૂપિયામાં મળતું હોય છે। આ બધી જગ્યાએ આનો એક સરખો જ ભાવ રહેતો હોય છે। એટલે અમુક મિત્રોનું કહેવું હતું કે તમે કોઈ બી પ્રોડક્ટનું અમને એની કિંમત કેટલી છે, કિંમત બતાવો તો અમને ખબર પડે। તો આ બંનેની આ કિંમત છે અને આ એમઆરપી છે। હવે આ બંને પ્રોડક્ટની અંદર જે ઓર્ગેનિક કાર્બન છે એ તો પ્રવાહીની અંદર 1 લીટરનું બોટલ આવતી હોય, એટલે આપણે જે રીતે પેન્ટીમિથિલિન આપીએ એ રીતે આપણે એક દ્રાવણ બનાવવાનું હોય છે જ્યાં ફૂગનાશક હોય છે પ્રોટેક્સનું, અને એનું પછી આપણે જેટલું પાણી જોતું હોય એટલું પાણી લઈ અને આ બંને અલગ અલગ ડબ્બાની અંદર આપણે ધોરિયાની અંદર જ્યારે આપણે પિયત આપવાનું થાય ત્યારે પિયત સાથે જો આપીએ તો સુકારાની અંદર ઘણો બધો ફાયદો થતો હોય છે। અને બીજા નંબરમાં કે આ બંને પ્રોડક્ટ છે એ કોઈ બેમાંથી એકય કોઈ પેસ્ટિસાઇડ નથી। એટલે આપણે કોઈ બી જે માઇક્રોબ હોય કે આપણા અળસિયા હોય કે આપણા જે મિત્ર ફંગસ હોય કે મિત્ર બેક્ટેરિયા હોય એને કશું નુકસાન નથી થતું। હવે બીજું કે આપણે ખબર છે કે આપણી જમીનની અંદર અત્યારે જે ઓર્ગેનિક કાર્બન છે એનો જે ટકાવારી છે એ એકદમ લોઅર ઉપર હોય છે અને એને લીધે આપણે ઘણા બધા પ્રશ્ન થતા હોય છે। એટલે આપણે ટ્રાય કરીએ ઓર્ગેનિક કાર્બનની તો આપણે ખબર પડે કે એનાથી આપણે શું ડાયરેક્ટ આપણી કોઈ બી પાકની અંદર શું ફાયદો થતો હોય છે। હવે ઓર્ગેનિક કાર્બન જો આપણે વધારી શકતા હોય કે આપણે બહારથી આપી શકતા હોય તો એમાં જે માઇક્રોબ હોય છે, જે અળસિયા હોય છે એની એક્ટિવિટી વધતી હોય છે। અળસિયા વધે પછી આપણા જે મિત્ર બેક્ટેરિયા હોય કે મિત્ર ફંગસ હોય આપણી જમીનને પીએચ સુધરતી હોય, એનાથી જે આપણા જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં જે આપણા ખાતરો આપણે પડેલા હોય છે એને બી લભ્ય સ્વરૂપમાં આનાથી આપણે ફેરવી શકતા હોય અને જે આપણા છોડનો સર્વાંગી વિકાસ અને વૃદ્ધિ આનાથી ખૂબ સારી થતી હોય અને એને લીધે આપણે પાક તંદુરસ્ત રહેતો હોય છે। એટલે આ જે આપણે આ બંને પ્રોડક્ટ છે એ 2 પ્રોડક્ટ જો તમારે આપણે પિયત સાથે આપવી હોય તો પિયત સાથે બી આપી શકાય। અને જો કોઈને અત્યારે ધારો કે કોઈ 20 દિવસનો પાક હોય ને આપણે સુકારાનો પ્રોબ્લેમ હોય તો આપણે આને એક જે પ્રોટેક્ટ છે એને આપણે સ્પ્રે કરી શકીએ। હવે અમુક મિત્રોનો પાક ધારો કે કોઈ 20 દિવસનો થઈ ગયો હોય ને આપણે પિયત આપવાની અત્યારે વહેલું થતું હોય તો એવા મિત્રો આની કંપનીની ભલામણ છે કે આનો સ્પ્રે બી કરી શકાય। હવે સ્પ્રેની અંદર તમે જુઓ તો જે આ પ્રોટેક્સ પાવડર છે એને આપણે ઓગાળી અને જેટલું આપણે પંપ કરવાના હોય 1 એકરની અંદર એટલું એનું દ્રાવણ બનાવવાનું હોય છે અને જે પ્રવાહી ઓર્ગેનિક કાર્બન છે એનો આપણે 1 એકરની અંદર 400 ml નો ડોઝ રાખવાનો હોય છે। એટલે જો તમારે સ્પ્રે કરવો હોય તો સ્પ્રેની અંદર જે પ્રોટેક્સ પાવડર છે આપણે 500 ગ્રામ જ લેવાનો હોય છે અને જે ઓર્ગેનિક કાર્બન છે એ આપણે પિયતમાં 1 લીટરની ભલામણ છે અને સ્પ્રેની અંદર એની 400 ml ની ભલામણ છે। એટલે 1 એકરમાં જેટલા આપણે પંપ કરતા હોય એ રીતે કરવાના અને આ બંનેની પિયતમાં બી ભલામણ છે અને આપણે જે સ્પ્રેમાં કરવો હોય તો સ્પ્રેમાં બી આનો કરી શકતા હોય છે।
એટલે આ બંને પ્રોડક્ટ જે લોકોએ અખતરો કરવો હોય કે જેને સુકારો હોય કે સુકારાનું આગતરું આયોજન કરવું હોય તો આપણે આ એક વખત ટ્રાય કરીએ તો આપણે ખબર પડે. અને જે આપણી પાસે 50 વીઘા હોય કે 100 વીઘા હોય તો આપણે કોઈ બી નવી પ્રોડક્ટ હોય તો એનો આપણે એક વખત ટ્રાયલ લીધો હોય તો આપણે ફાયદો થતો હોય તો આગળ પછી આપણે બધા પાકની અંદર આનો ઉપયોગ કરી શકીએ. અને આનાથી આપણે જેટલો ફૂગની અંદર કે જેટલો કંટ્રોલ થતો હોય તો આપણે જે જૈવિક વાપરતા હોય તો એને લીધે આપણી જમીનને ઓછી નુકસાની થાય અને આપણા માઇક્રોબને બી આના લીધે ઓછી નુકસાની થતી હોય. તો જો વધારે તમારે કંઈ બી આની માહિતી જોતી હોય તો અહીંયા ડિસ્પ્લે ઉપર કંપનીના જે નંબર છે ત્યાં તમે વધારે માહિતી માટે તમે કોલ કરી શકો અને વધારે માહિતી ત્યાંથી લઈ શકો. થેન્ક યુ.